કંઈ ટેસ્ટી અને ચટપટું ખાવું હોય તો તમે આ થેપલા રોલ કે થેપલા ફ્રેન્કી ટ્રાય કરી શકો છો. એટલી બધી ટેસ્ટી, ચટપટી એકવાર બનાવશો ને તો જોરદાર મજા આવશે. રૂ જેવા ગરમા ગરમ સોફ્ટ થેપલા, સ્પેશિયલ ગ્રીન ચટણી અને સ્પેશિયલ વેજીટેબલ સેલેડ સાથે આ ફ્રેન્કીનો સ્વાદ તો દાઢે રહી જાય એવો છે. એકવાર બનાવજો, મારા કહેવાથી 100% મજા આવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટપટી એવી થેપલા ફ્રેન્કી બનાવવા માટે કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. એકવાર આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા ઉમેરીએ. રાઈ સરસ ફૂટે એટલે 2 ઝીણા કાપેલા તીખા લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો અને 2 ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું લીલું લસણ ઉમેરીશું. જો તમે લીલું લસણ તમારી પાસે ન હોય તો એની બદલે તમારે સૂકું લસણ 1 ટેબલ સ્પૂન જેટલું લેવાનું અને લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. થોડા મીઠા લીમડાના પાન, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને સાથે 2 થી 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા મીડિયમ સાઇઝના ટુકડામાં કરેલા ઉમેરી દેશું. હવે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સારી રીતે બધી જ વસ્તુ મિક્સ થાય એટલે હવે આમાં 2 ટેબલ સ્પૂન જેટલા લીલા લસણના લીલા પાન ઉમેરીએ. સાથે બારીક કાપેલા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ ઉમેરીએ. તો એકદમ સિમ્પલ પણ બહુ ટેસ્ટી એવી થેપલા રોલની ભાજી કે પછી બટેટાનો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. એટલો બધો ટેસ્ટી છે ને કે હું સજેસ્ટ કરીશ આને તમે આ જ રીતે બનાવજો. તો હવે શું કરવાનું છે, મસાલો આપણે પહેલા એટલા માટે બનાવ્યો કે મસાલો સરસ કમ્પ્લીટ ઠંડો થઈ જાય. તો મસાલાને ઠંડો થવા દઈએ ત્યાં સુધીમાં રૂ જેવા પોચા થેપલા બનાવીએ. તો થેપલાને તૈયાર કરવા આપણે એક મોટા વાસણમાં 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લેશું. એમાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરીએ. સાથે 1 ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી દઈશું અને થેપલા એકદમ રૂ જેવા સોફ્ટ બને એના માટે 2 ટેબલ સ્પૂન દહીં અને 2 ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીએ. ચાહો તો તમે થોડી મેથીની ભાજી પણ ઉમેરી શકો છો. થોડું થોડું પાણી ઉમેરતા જશું અને થેપલા માટે સોફ્ટ એવો લોટ બાંધી લેશું. પરાઠા કરતાં થોડો તમારે લોટને સોફ્ટ બાંધવાનો જેથી થેપલા એકદમ સરસ બને. તો લોટ બંધાઈ ગયો છે, ઢાંકી ફક્ત 5 મિનિટનો રેસ્ટ આપીએ અને ત્યાં સુધીમાં ટેસ્ટી ચટપટી એવી ગ્રીન ચટણી બનાવીએ. તો હવે ચટણી તૈયાર કરવા માટે મિક્સર જારમાં 1 કપ જેટલા લીલા ધાણા ઉમેરીએ. સાથે 2 થી 3 તીખા લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો, 2 ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા. શીંગદાણાની જગ્યાએ દાળિયાની દાળ કે બેસનની સેવ પણ લઈ શકાય. ત્યારબાદ આપણે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ, 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ અને 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી એકદમ સ્મૂથ ચટણી પીસી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કલર અને ટેસ્ટ સાથે ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીનો સ્વાદ ફ્રેન્કીમાં સુપર ટેસ્ટી લાગશે એટલે બિલકુલ સ્કીપ ના કરતા અને આ જ રીતે બનાવજો. હવે વેજીટેબલ સેલેડ બનાવીએ, જેના માટે એક બાઉલમાં 1 કપ આવું પાતળું અને લાંબુ કાપેલું કોબીજ ઉમેરીએ. સાથે આપણે અડધા કપ જેટલું જાડું ખમણેલું ગાજર, 1 મીડિયમ સાઇઝનું સ્લાઇસમાં કાપેલું કેપ્સિકમ, 1 ટમેટું, તો ટમેટાને પણ મેં લાંબા સ્લાઇસીસમાં કાપી લીધું અને બીનો ભાગ કાઢી લીધો. અડધા કપ જેટલા બાફેલી મકાઈના દાણા ઉમેરીએ. 2 ટેબલ સ્પૂન લીલા ધાણા, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચી જેટલું મીઠું અને 1 ટેબલ સ્પૂન શેઝવાન ચટણી ઉમેરીએ. સાથે હું મારા ઘરે મેયોનીઝ ઓછું વાપરું છું એટલે મેં ચીઝ સ્પ્રેડ લીધું છે. તમે જો મેયોનીઝ ખાતા હોય તો એ પણ વાપરી શકો છો. મેં અત્યારે 2 ટેબલ સ્પૂન ચીઝ સ્પ્રેડ લીધું છે, જેનો સ્વાદ બાળકોને ખૂબ જ ભાવતો હોય છે અને થોડું ચીઝ સ્પ્રેડ તમે સેલેડમાં ઉમેરો ને તો સેલેડ પણ એકદમ ટેસ્ટી બને. તો તમે જોઈ શકો છો બધું મેં સારી રીતે મિક્સ કરી દીધું. વેજીટેબલ સેલેડ તૈયાર છે. તો વેજીટેબલ સેલેડ તમારે લાસ્ટમાં જ બનાવવાનું અથવા તો જો વહેલું બનાવી લો તો ફ્રીઝમાં રાખી દેવાનું. નહીં તો નમકના કારણે વેજીટેબલ્સનું પાણી અલગ થાય એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું.
તો હવે આપણે થેપલાને તૈયાર કરીશું. એના માટે આપણે જે થેપલાનો લોટ બાંધ્યો એને હળવા હાથે થોડો મસળી લેશું અને રેગ્યુલર થેપલા કરતાં થોડું મોટી સાઈઝનું લુવું કરી લેશું. તમે અગાઉથી થેપલા બનાવેલા હોય તો એને પણ તમે વાપરી શકો છો. તમે જો સ્પેશિયલ આ રેસિપી માટે થેપલા તૈયાર કરતા હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે થેપલું થોડું જાડું અને સહેજ એવું મોટું તૈયાર કરવાનું, જેથી સ્ટફિંગ ભરી અને આપણે રોલ વાળીએ તો ઇઝીલી આપણે ફ્રેન્કીને વાળી શકીએ. તો અહીંયા તમે જુઓ આ રીતે મેં હલકું એવું જાડું અને રેગ્યુલર થેપલા કરતાં થોડું મોટું એવું થેપલું વણીને તૈયાર કરી લીધું છે. તો એક કરી બધા જ થેપલાને આ રીતે વણી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં બધા થેપલા વણી લીધા છે. હવે આપણે થેપલાને શેકી લેશું. તો તવો ગરમ થાય એટલે થેપલું ઉમેરી દઈશું. 10 સેકન્ડ જેવું થેપલું એક બાજુથી થાય એટલે આપણે ઉપરની સાઈડ અડધી ચમચી જેટલું તેલ લગાવીએ અને સાઈડ પલટાવી ફરી અડધી ચમચી જેટલું તેલ લગાવીએ અને બંને બાજુથી સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી થેપલાને શેકી લઈએ. થેપલાને એકદમ રૂ જેવા સોફ્ટ તૈયાર કરવા હાઈ ફ્લેમ પર શેકવાના અને થેપલા જ્યારે વણાઈ જાય ત્યારે એના ઉપરથી એક્સ્ટ્રા જે કોરો લોટ હોય એને ડસ્ટ કરી લેવાનો, એટલે તમારા થેપલા હંમેશા પરફેક્ટ જ બનશે. તો હવે આપણા થેપલા તૈયાર થઈ ગયા છે. તો તૈયાર થયેલા થેપલામાંથી એક થેપલું ચોપિંગ બોર્ડ પર લેશું. એના ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દેશું. ચટણી સારી રીતે લગાવાઈ જાય એટલે આપણે જે વેજીટેબલ સ્ટફિંગ તૈયાર કર્યું છે એને ઉમેરીએ. ત્યારબાદ થોડો જે બટેટાની સૂકી ભાજી કે જે મસાલો તૈયાર કર્યો એને ઉમેરીશું. હવે ચટપટા ટેસ્ટ માટે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ. થોડું મેં ટોમેટો કેચઅપ લીધો છે, તો આ રીતે આપણે સોસની બોટલમાં કેચઅપને ભરી થોડો આ રીતે ફેલાવી દઈએ. હવે ઉપરથી બાળકોનું ફેવરેટ ચીઝ ગ્રેટ કરી દઈએ અને એકદમ સારી રીતે રોલને ટાઈટ એવો વાળી લઈએ. બિલકુલ બજારની જેમ ફ્રેન્કી સર્વ કરવા મેં બટર પેપર લીધું છે અને બટર પેપરમાં આ રીતે સેન્ટરમાં ફ્રેન્કી રાખી બટર પેપરને થોડું ફોલ્ડ કરી અને આ રીતે એકદમ ટાઈટ રોલ વાળી લેશું, જેથી બાળકોને જોઈને પણ ગમે અને ખાવાની પણ મજા આવે. તો તમે જોયું ને, એકદમ હેલ્ધી ટેસ્ટી આ થેપલાનો નવો નાસ્તો જો તમે ક્યારેય ન બનાવ્યો હોય ને તો ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. એકદમ હેલ્ધી ટેસ્ટી ઝટપટ તૈયાર થઈ જાય એવો આ થેપલા ફ્રેન્કી કે થેપલાનો નવો નાસ્તો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.